ચારણની દીકરીને હનુમાનજી સપનામાં આવ્યા. અચ્છા. અને હળ હલાવતા હલાવતા ચારણની દીકરીને હનુમાનજી હળ હલાવતા હલાવતા કુલડીમાંથી પ્રગટ થયા હતા. આશરે આ 350 વર્ષ આજુબાજુ થઈ ગયા. અમારી આ 7મી પેઢી પૂજા કરે છે આ મંદિરમાં. અચ્છા. પહેલાં આ ગામનું નામ નારી ચારણિયા હતું. આ દર વર્ષે એવી માન્યતા છે ગામની અમારા વડવાઓની કે હનુમાનજીની મૂર્તિ ચોખાવર વધે છે. અચ્છા. લોકવાયકા. આ લોકવાયકા. હનુમાન સમ નહીં બળ ભાગી, રામચરણ અતિ અનુરાગી. પ્રસાદીની માહિતી આપીને અંદર પાછળ પ્રસાદની વ્યવસ્થા કરી આપી. રહેવાની, સૂવાની અથવા આરામ કરવાની બધી ઉપર સગવડ છે આપણે. હર ભજવું હક બોલવું દોનો બાતા અવલ, એ નરને ઉતરે નહીં આઠો પોર અમલ. ધાંગધ્રા વિસ્તારની અંદર અને ત્યાંથી આમ તો 17 કિલોમીટર, અંદાજે 17 કિલોમીટરના અંતરે આવેલ નારી ચાણા ગામ છે. અને ત્યાં મેરા બેકગ્રાઉન્ડમાં આપ જોઈ શકો છો કે હનુમાન દાદાની ખૂબ જૂની પ્રાચીન જગ્યા છે. અને નારી ચાણિયા હનુમાન તરીકે આ જગ્યા ઓળખાય છે. સ્વયંભૂ હનુમાન કહીએ છીએ. અને હનુમાનની વાત કરતા ત્યારે અમર દેવ છે આમ તો. અને તમામ ઐતિહાસિક માહિતીની વાત કરવી છે. અને તમામ વાતો કરવા માટે મિત્રો સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ નિહાળી શકો છો. હનુમાનદાસજી અહીં આપણી સાથે જોડાયેલા છે માહિતી આપવા માટે. બાપુ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. જય શ્રી રામ વિજયભાઈ. આનંદ છો બાપુ કે આબેહૂબ તમે વાત રજૂ કરો. લોકો આવતા હોય, દર્શન કરીને જતા હોય, એ કે બેઝિક માહિતીનો ખ્યાલ હોય. તમારું અહીં અનુષ્ઠાન આમ તો શ્રાવણ મહિનાની અંદર મૌન હોય છે. આ વાત પણ ગમી છે. તમારો મિલાપ થયો ને એ અમારા માટે આનંદનો મુદ્દો છે. અને કંઈક ભક્તિ હોય ને તો હાથ આમ કરી શકે ને દુખિયા દૂર કરી શકે. આયુર્વેદ પણ જાણો છો થોડું. લોકોના દુઃખ દૂર કરવા પ્રોત્સાહન આપો ને, આવું કરો કંઈ વાંધો નહીં. સારું પ્રોત્સાહન આપવું ને એ પણ એક ભક્તિ છે. રામાયણમાં કીધું છે ને, સારું આશ્વાસન આપવું, નવધા ભક્તિની અંદર આ પણ એક ભક્તિ છે. યોગ્ય પ્રોત્સાહન આપવું. અને કંઈક હોય તો મારી પાસે ધાર્મિક કંઈક માહિતી હોય, ઘડતર થયું હોય તો હું આપી શકું. એ તમામ વચ્ચે વચ્ચે વાતો કરતા રહીશું બાપુ. પણ અહીંના જે હનુમાનનું પ્રાગટ્ય છે મેન, એનું પ્રાગટ્ય દિવસ તરીકે મનાવાય છે ભાદરવા મહિનાની અંદર. એ વાત પણ કરી છે. પણ બેઝિક વાતથી શરૂઆત કરીએ અહીંના ઇતિહાસથી તો આનંદ થશે. જય શ્રી રામ. વિજયભાઈ, આપને દર્શના તરીકે હનુમાનજીના મંદિર તરફથી અમે સ્વાગત કરીએ છીએ. અને અતિથિ વિશેષ તરીકે નારીચાણા ગામ તરફથી પણ અમે તમારું સ્વાગત કરીએ છીએ. આશરે આ મૂર્તિ 350 વર્ષ પહેલાં, અચ્છા, પહેલાં ચારણનો નેસ હતો આ ગામમાં. આ નેહડો જ હતો. અને ચારણની દીકરીને હનુમાનજી સપનામાં આવ્યા. અચ્છા. અને હળ હલાવતા હલાવતા ચારણની દીકરીને હનુમાનજી હળ હલાવતા હલાવતા કુલડીમાંથી પ્રગટ થયા હતા. આશરે આ 350 વર્ષ આજુબાજુ થઈ ગયા. અમારી આ 7મી પેઢી પૂજા કરે છે આ મંદિરમાં. અચ્છા. પહેલાં આ ગામનું નામ નારી ચારણિયા હતું. અચ્છા, ચારણિયા. ચારણિયા. પછી સમય ફરતા આ ગામને નારીચાણા ગામ થઈ ગયું. અને નારીચાણિયા હનુમાન તરીકે પ્રખ્યાત છે. ભાદરવી સુદ બીજનો મોટો મહિમા છે. દાદાનો પ્રાગટ્ય દિવસ ભાદરવી સુદ બીજના દિવસે છે. અને અમે પરંપરાગત શ્રાવણ સુદ બીજથી ભાદરવા સુદ બીજ સુધી આ મંદિરમાં અનુષ્ઠાન, ઉપવાસ, દાદાની પૂજા, 3 ટાઈમ આરતી અને યાત્રાળુને જમવાની બધી વ્યવસ્થા કરી દઈ છે. આજથી કદાચ 5 વર્ષથી અનક્ષેત્ર બાજુમાં ચાલુ છે. યાત્રાળુને કે દર્શનાર્થીને કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આપણે કે નિઃશુલ્ક ભાવે ભજન. હા, નિઃશુલ્ક ભાવે ભજન. અનેક ગામના અહીં ખ્યાલ આવી જાય સપોર્ટ લોકોનો છે. સત્સંગમાં આવ્યા છે, નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. હવે એક થોડી વાત સમજવી છે. તમે ઇતિહાસની વાત કરી ને, કુઈડીના હનુમાન એટલે હળ હકાવતા હતા ત્યારે એ સમજવું છે. કુઈડી એટલે કદાચ યુવા પેઢીને ખ્યાલ નહીં હોય બાપુ. એટલે એ પાત્ર કહે છે આપણે, પાત્ર. કુલડી એટલે માટીનું એક નાનું પાત્ર આવે, એની અંદર આ મૂર્તિ હતી. અને હળ હલાવતા હલાવતા કોઈ વાગવાથી કુલડી તૂટી ગઈ અને હનુમાનજી પ્રગટ થયા. બરાબર. એ હનુમાન. હા, એ હનુમાન.
નારીચણા સ્વયંભૂ હનુમાનજી નારીચણિયા. અને ત્યારે એનું કદ નાનું. ક્યારે એમનું કદ નાનું હતું અને હજી જૂના ફોટા છે તો તમે જોઈ શકો છો. સ્ક્રીન ઉપર દર્શાવશો. બસ આ દર વર્ષે એવી માન્યતા છે ગામની અમારા વડવાઓની કે હનુમાનજીની મૂર્તિ ચોખાવર વધે છે. અચ્છા, લોકવાયકા. આ લોકવાયકા. અચ્છા. અને ભાદરવો સુદ બીજના દિવસે જે હળાવતા હલાવતા કોચ વાગી હતી ત્યાંથી હનુમાનજીના ડાબા પગેથી પરુ નીકળે છે. અચ્છા, આ તિથિ હોય આ ત્યારે તિથિ હોય ત્યારે. અનેક લોકો આવે છે. હા. તમે 1 મહિનો સુધી અનુષ્ઠાન હા. કરો છો. આ ભક્તિની વાત કરવી છે. આ એક ભક્તિ છે. એ ભક્તિ વિશે થોડી વાત કરો. અહીંયા મંદિરે હનુમાનજીના મંદિરે 17 શાખાના કુળદેવ છે. 17 શાખાના એમાં જૈન આવી જાય, પટેલ આવી જાય, હા. ક્ષત્રિય આવી જાય, આવી 17 શાખાના કુળદેવ છે અને પોતપોતાની આસ્થાના રીતે દર્શન કરવા આવે છે. તેમના કુળદેવ હનુમાનજી છે. એટલે એમના દીકરા દીકરીના લગ્ન થાય તો છેડાછેડી અહીંયા છોડવા આવે છે. અને નારીચાણા ગામ સમસ્ત કોઈ પણ મંદિરનું ધાર્મિક કાર્ય હોય તો વધારે સેવા ગામની જ હોય છે. અને સેવકોની પણ વધારે સેવા હોય છે. સેવકો અને ગામના હિસાબે આ મંદિરનો વિકાસ વધારે થતો આવે છે. હનુમાન અમર કીધા છે. હનુમાન બાબુ આ સત્સંગમાં જાઉં છે. રામાયણ ઉપર થોડા જઈએ પછી જગ્યા ઉપર ફરી વાર આવી પાછું. હનુમાનને એક અમર કીધા છે. આમ તો બધા યુગની અંદર હનુમાન અમર રહ્યા છે. હનુમાનનું પાત્ર દરેક દેવી દેવતાઓમાં બધાથી અલગ છે. આ પાત્ર અલગ કઈ રીતે પડે? આ શિવજીનો હનુમાનજી 11મો રુદ્ર છે. અચ્છા. શિવજીનો હનુમાનજીને એક રામ ભક્તની ઉપમા મળી. અને આ રામચંદ્ર માનસમાં તમે જુઓ તો હનુમાનજીને ગૌસ્વામી તુલસીદાસજી એક ચોપાઈ લખી છે. હનુમાન સમ નહીં બળ ભાગી રામચરણ અતિ અનુરાગી. તો રામચંદ્ર માનસમાં એક બીજી હોત ચોપાઈ છે બળે ભાગ્ય મનુષ્ય તને પાવા સુર દુર્લભ ગ્રંથની ગાવા. અચ્છા. તો ગૌસ્વામી તુલસીદાસજી એવું કહે છે કે ભાગ્યશાળી માણસનો અવતાર જે મળે એ ભાગ્યશાળી છે. તો ગૌસ્વામી તુલસીદાસને એવું કીધું કે ભાગ્યશાળી તો છે પણ જે ભાગ્યશાળી છે એનાથી નહીં વધારે એક ભાગ્યશાળી છે બળભાગી. જે સત્સંગમાં જતા હોય, જે નિત્ય સારું કર્મ પૂજા અથવા ધાર્મિક કાર્ય કરતા હોય એ બળભાગી કહેવાય. તો તુલસીદાસજીએ એનાથી નહીં આગળ એક ઉપમા આપી અતિ બળભાગી અલિયા. અલિયાને અતિ બળભાગી કીધી. રામચરણ પદ પામી. અલિયા બળભાગી કીધી. એથી પણ આગળ તો તુલસીદાસજી એવું કહે છે અતિશય બળભાગી જટાયું રામચરણ તન ત્યાગું. એથી વધારે આગળ એવું સંતો પૂછે છે કે હજી કોઈ ભાગ્યશાળી ખરું તો કે હા પરમ બળભાગી વાનર. પરમ બળભાગી જે ભગવાન પાસે આપણે જવું પડે એની પાસે ભગવાન સામે હાલીને ગયા એટલે વાનરોને પરમ બળભાગી કીધા. આ બળભાગીમાં સંતોનું એવું કહેવું છે કે આ બધા બળભાગી ખરા પણ હનુમાન સમ નહીં બળભાગી રામચરણ અતિ અનુરાગી. ઉત્તરકાંડમાં એક ચોપાઈ છે. ઉત્તરકાંડમાં એક ચોપાઈ છે યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કુટ મસ્તકાંજલિમ. આ ચોપાઈનું એવું કહેવાનું છે કે જ્યાં ક્યાંય રામનું નામ લેવાતું હોય, જ્યાં ક્યાંય માનો કે આપણે અત્યારે બેઠા છીએ તો અહીંયા ભગવાનનું નામ લેવાય છે. તો ગામમાં ક્યાંક ભગવાનનું નામ લેવાતું હોય ને તો આપણે ન સાંભળી શકીએ અને અહીંયા લેવાય તો અહીં ન સાંભળી શકીએ. પણ હનુમાનજી એક જ એવા છે કે યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર મસ્તકાંજલિમ. હનુમાનજી જ્યાં ક્યાંય રામનું નામ લેવાતું છે ને ત્યાં સતત હાજરી આપતા હોય છે એવું રામચરિત્ર માનસ અને ગૌસ્વામી તુલસીદાસજી કહે છે. વાહ. હવે બાપુ આ વાત કરીએ તમારે અહીં પેઢી પ્રથમ આપણે બાપુ થયા. હા, અમારા પ્રથમ બાપુ મારી યાદીમાં મનસારામ બાપુ, મહંત શ્રી મનસારામ બાપુ, એમના બાદમાં જેઠીરામ બાપુ. અચ્છા. એના બાદમાં હરિરામ બાપુ,
એના બાદમાં મહંત શ્રી તુલસીદાસ બાપુ, એના બાદમાં અત્યારે મહંત તરીકે રોહિતદાસ બાપુ, બરાબર. અને આ સંચાલનને કાર્ય સંભાળવાવાળો હું હનુમાનદાસ, અચ્છા. અને મારા એક મોટા ભાઈ છે સુખદેવ બાપુ. અમારો પરિવાર મોટો છે, આ અમારો પરિવાર ભેગો થઈ આ હનુમાનજીની સેવા વર્ષના પૂજા કરે છે. કેટલામી પેઢી કીધી તમે? આ 7મી પેઢી કીધી. સાતમી પેઢી. હા, રોહિતદાસ બાપુને પણ એક દીકરો છે, એટલે 7 પેઢી કદાચ થાય. અને બાપુ આ એક સમજી લે, ત્યારે અહીં મંદિર બનાવ્યું નાનું હશે. આ નાનું છે. હવે તો આ ઇતિહાસની અંદર મંદિરમાં શું પરિવર્તનો? મંદિરમાં આ મંદિર મૂર્તિ પ્રમાણે આ મંદિર મારી સાંભળતમાં 3જી વાર મંદિર બન્યું. ત્રીજી વાર. પ્રથમ તો અહીંયા પ્રથમ હતું જ, પણ અગાઉ વડવાઓ એવું કહેતા નાની દેરી હતી. આ નાની દેરી જેઠીરામ બાપુ જ્યારે પૂજા કરતા ત્યારે નાની દેરી હતી. તે પછી મારા બાપુજીના હસ્તક મંદિરનું નવું નિર્માણ કર્યું. તે પછી મારા મોટા ભાઈ મહંત શ્રી તુલસીદાસજી, રાધેશ્યામ બાપુ, આમના હસ્તક આ બીજું મંદિર બન્યું. અને તે પછી આ મારા અને રોહિત બાપુ તરફથી આ રિનોવેશનની અમે જે કંઈ થતું હોય એ બધું કરી દીધું છે. અહીં અનેક સંતોની બધી સમાધિઓ અહીંયા. હા, અનેક સંતોની બધી સમાધિઓ અહીંયા જ છે. હવે મુખ્ય વાત આવે એને અહીંને એક પદ્ધતિ હોય, મંદિર ખુલે વહેલું સવારે કેટલે, ત્યારબાદ આપણે કહીએ ને મંગલા આરતી. હા, મંગલા એનો સમય, પછી આખા દિવસની દિનચર્યા હોય, ભોજન પ્રસાદી અન્નક્ષેત્ર પણ છે, સાંજની આરતી, આખું જે મંદિરની દિનચર્યા આપણે કહે છે એ કઈ રીતે? સવારમાં 5 ને 5 મંગલા આરતી થાય. ઓકે. મંગલા આરતી પતી જાય પછી હનુમાન ચાલીસાના પાઠ થાય. ઓકે. પછી નિત્ય ક્રમ પ્રમાણે રામચંદ્ર માનસના પાઠ થાય. પછી 11:30 પાછી મધ્યાહન આરતી થાય. મધ્યાહન આરતી પતી જાય પછી જે કોઈ દર્શનાર્થી હોય એને પ્રસાદીની માહિતી આપીને અંદર પાછળ પ્રસાદની વ્યવસ્થા કરી આપી. રહેવાની, સૂવાની અથવા આરામ કરવાની બધી ઉપર સગવડ છે આપણે. સાંજે 7:20 પાછી સંધ્યા આરતી થાય. સંધ્યા આરતી થાય પછી કોઈ પણ યાત્રાળુ હોય તો એની માટે અમે વ્યવસ્થા સૂવા બેવાની અને જમવાની કરી દઈએ છીએ. આ પછી રાતે 8 વાગ્યા પછી આ શ્રાવણ મહિના સિવાય અમારા પરિવારના કોઈ રહેતા નથી, એટલે 8 કે 9 વાગ્યા પછી મંદિર અમે મંગલિક કરીને બંધ કરી દઈએ છીએ. બાપુ, આ વિસ્તારના લોકોને ખ્યાલ હોય મંદિરે કઈ રીતે આવું, સમગ્ર ગુજરાત અને બહારથી લોકો આવતા હોય તો ધાંગધ્રા એક ખ્યાલ આવી, ત્યાં એ સેન્ટર પડે છે, પણ ધાંગધ્રાથી આ મંદિર પર આવવા માટેના આમ રસ્તો કઈ રીતે આવવું? ધાંગધ્રા બસ સ્ટેન્ડથી નારીચણા અહીંયા આવવા માટે 15 કિલોમીટર થાય. બસ સ્ટેન્ડથી નારીચણા આવવા માટે થોડીક વારમાં તમને વાહનની વ્યવસ્થા થઈ જાય. આમ સુરેન્દ્રનગરથી આવવું હોય તો દુધરેજ અંદરથી, આમ સુરેન્દ્રનગરથી 30 કિલોમીટર થાય. સુરેન્દ્રનગરથી અંદર દુધરેજથી આવી ખોડું ઉપર થઈને આવી શકો. સીતાપુર થઈ પરસુગઢ થઈને અંદર આવી શકો. ચોટીલાથી જાઓ તો ચોટીલાથી આવવું હોય તો થાનથી વગડિયાથી તમે નારીચણા આવી શકો. આમ પોઈન્ટથી ડાયરેક્ટ તમે આવી શકો, એટલે વાહનોની અને બધી વ્યવસ્થા થઈ શકે છે. ઓકે. તો બાપુ, ખૂબ આનંદ આવ્યો આ વિસ્તારની અંદર, જગ્યાની તમામ માહિતી, અહીંની દાદાના ઇતિહાસની માહિતી આપી. ભવિષ્યમાં પણ અલગ અલગ કોન્સેપ્ટ ઉપર, અલગ અલગ વિષયો પર આપણે વાત કરતા રહીશું. આજે બસ એટલું જ. બાપુ કાર્યક્રમમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. જય શ્રી હનુમાનજી મહારાજ કી જય.